આજે બાજરી અને મેથીના સરસ પોચા પોચા અને ટેસ્ટી એવા ઢેબરા બનાવીશું. અને શિયાળાની મધુરી ઠંડી હોય ત્યારે બાજરીનો લોટ બહુ જ ગુણકારી એટલે કે આરોગ્યવર્ધક હોય છે. તો બનાવવાની શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં મિક્સર જારમાં 2 મોળા મરચાં લીધા છે, 10થી 12 કળી લસણ લીધું છે, 2 ટુકડા આદુના અને થોડું મીઠું નાખીને ક્રશ કરીને એને બાજુ પર રાખીશું. ત્યારબાદ આ 1 કપ બાજરીનો લોટ લીધો છે અને બીજો પોણો કપ લીધો છે, એટલે કે પોણા 2 કપ બાજરીનો લોટ અને 5 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, રોટલીનો ઝીણો લોટ આવે એ. એટલે કે ટોટલ 2 કપ લોટ લીધો છે આપણે. બંને લોટને સારી રીતે મિક્સ કરીશું. ત્યારબાદ 2 ટેબલ સ્પૂન તેલનું મોણ દઈએ. સારી રીતે મોણને બધા લોટમાં મિક્સ કરીશું. ત્યારબાદ મસાલા કરીશું. 2 ટીસ્પૂન જેટલા તલ ઉમેરીશું. તલ આ ઢેબરામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. 1/2 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ, 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન જેટલો ગોળ ઉમેરીએ. તમે ખાંડ પણ લઈ શકો. અને મિક્સર જારમાં જે ક્રશ કરેલો લીલો મસાલો છે એ ઉમેર્યો. અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. અને આ 1 ટીસ્પૂન જેટલી વરિયાળી છે, લખનવી વરિયાળી લીધી છે. બહુ જ સરસ ટેસ્ટ આવશે આ વરિયાળીનો. અને બધું સારી રીતે મિક્સ કરીશું. ત્યારબાદ આપણે દહીંથી લોટ બાંધવાના છીએ. તો આ મોળું સાધારણ ઘટ એવું અડધો કપ જેટલું દહીં લીધું છે. થોડું થોડું ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈએ. ત્યારબાદ લાસ્ટમાં આપણે મેથીની ભાજી ઉમેરીશું. અને તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો, કે જેથી મારી દરેક નવી રેસિપીનું તમને નોટિફિકેશન મળે અને સૌથી પહેલાં તમે મારી રેસિપીનો વિડીયોને જોઈ શકો. મેં અડધો કપ દહીં ઉમેરી દીધું છે. આ રીતે હાથ વડે પ્રેસ કરીને આપણે લોટને મિક્સ કરવાનો છે. અને આ લીલું લસણ છે, 1/4 કપ જેટલું છે. અને 1/2 કપ જેટલી મેથીની ભાજી લીધી છે. એને સમારીને સારી રીતે ધોઈને નિતારી લીધી હતી. અને મેથીની ભાજીમાં થોડું પાણીનું ભાગ હોય છે, એટલા માટે આપણે અત્યારે પાણી નથી ઉમેરતા. જરૂર પડશે તો જ આપણે આમાં પાણી ઉમેરીશું. દહીં ઓલરેડી આપણે અડધો કપ ઉમેરી દીધું છે. તો હવે ભાજીને સારી રીતે હાથ વડે દબાવીને મિક્સ કરીશું લોટ સાથે. શિયાળામાં આ રીતે બાજરીનો લોટ, મેથી, ગુંદર, મેથીની ભાજી વગેરેનો ભરપૂર માત્રામાં આપણે ઉપયોગ કરવો જોઈએ, કે જે આપણને તંદુરસ્ત રાખે છે. તો જુઓ, મને આટલો લોટ બાંધવામાં પાણી ઉમેરવાની બિલકુલ જરૂર નથી લાગી. તમને જો જરૂર લાગે ને તો 1-2 ચમચી ઉમેરી શકો, અથવા તો 1-2 ચમચી દહીં લઈને ઉમેરી શકો, કંઈ વાંધો નહીં. એકલા દહીંમાં આપણે લોટ બાંધ્યો છે ને, એટલે આ ઢેબરા તમારે મુસાફરીમાં પણ 3થી 4 દિવસ સુધી સારા રહેશે. તો સાધારણ નરમ એવો લોટ રાખ્યો છે અને તેલવાળો હાથ દઈને એને સુવાળો કરી લઈએ. અને ત્યારબાદ ઢેબરા વણીશું. લોટ બાંધ્યા બાદ એને રેસ્ટ નથી આપવાનો. આપણે તરત જ ઢેબરા વણીશું. તો એને માટે અટામણ માટે થોડો બાજરીનો લોટ લીધો છે અને લુવા કરી લઈશું અને બાજરીના લોટના અટામણમાં મિક્સ કરીને ઢેબરા વણીશું. સાધારણ થિકનેસવાળા રાખવાના છે. ભાખરી કરતાં સાધારણ જાડા રાખીશું. એટલે કે જુઓ કેટલા સરસ વણી શકાય છે. પાટલે ચોંટતા પણ નથી. અને દહીં ઉમેર્યું છે એટલે લોટ બાંધીને આપણે તરત જ ઢેબરા કરી દેવાના, બનાવી દેવાના. નહીંતર થોડું પાણી છૂટે તો વણવામાં તમને તકલીફ પડે. ત્યારબાદ આવી રીતે કોઈ ડબ્બા વડે અથવા સાધન વડે એને કટ કરીશું, કે જેથી બધા ઢેબરા એક સરખા બને. બીજી બાજુ મેં તવી ગરમ કરવા મૂકી દીધી છે.
આટલી થિકનેસ મેં રાખી છે, તમે જોઈ શકો છો. 2 ઢેબરા હું વણી લઉં છું સાથે, ત્યારબાદ હું એને શેકી લઈશ. લોખંડની તવી મેં ગેસ પર મૂકી છે. તમે નોનસ્ટિકમાં પણ બનાવી શકો. તો તવી ગરમ થઈ જાય એટલે આ રીતે ઢેબરા એની ઉપર મૂકીશું. એક બાજુ થોડું કૂક થાય એટલે એને પલટાવી લેવાનું અને બીજી બાજુ કૂક થવા દેવાનું. ગેસની ફ્લેમને મીડિયમ રાખી છે અને તેલ મૂકીને આપણે બંને બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે શેકી લઈશું. ગરમ ગરમ ઢેબરા સાથે ચા અથવા તો ચટણી અથવા તો દહીં હોય તો ખાવાની જોરદાર મજા આવી જાય છે. અને સ્વાદમાં તો એટલા સરસ લાગે કે તમારા મોંનો સ્વાદ પણ સુધરી જાય. આ રીતે આપણે બાકીના ઢેબરા પણ બનાવી દઈએ. તમે શિયાળામાં ખાસ કરીને કઈ અવનવી વાનગી બનાવો છો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે જેથી મને પણ કંઈક નવું જાણવાનું મળી શકે. આ ઢેબરા તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો અને બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો. તો હવે આ રીતે બધા ઢેબરા બનાવી દીધા. તો હવે સર્વિંગ કરીશું. તો આ થયા આપણા બાજરી મેથીના ચટપટા સ્વાદવાળા સરસ મજાના આરોગ્યવર્ધક એવા ઢેબરા. એને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે અને સાથે આદુવાળી ગરમ ગરમ ચા બનાવી છે. શિયાળાની મધુરી ઠંડી હોય, સાથે ગરમ ગરમ આદુવાળી ચા હોય અને આટલા સરસ બાજરીના અને મેથીના ઢેબરા હોય તો બીજું શું જોઈએ. મજા આવી જાય ખાવાની. તો રેસીપી જો ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને એક કોમેન્ટ જરૂરથી લખજો કે તમને આ વાનગી કેવી લાગી. સાધારણ ઠંડા થાય ને એટલે થપ્પી કરી દેવાની. તો તમારું ધ્યાન રાખજો અને આવજો.